નમસ્કાર, હું મનોજ પંડ્યા. આજે આપણે શું તમને પણ આવું થાય છે ઘણીવાર? અગત્યના કામમાં, મીટિંગમાં, ફેમિલી ફંક્શનમાં કંઈક ઠંડુ પીતા, કંઈક ગરમ ખાતા, કંઈક કડક વસ્તુ ચવાતા, અને હવે વખતે તમને યાદ આવે છે ડેન્ટિસ્ટ. તો ચાલો આજે હું તમને મળાવું સુરતના જાણીતા ડેન્ટિસ્ટ કે જે દાંત તોડવામાં નહીં, દાંત બચાવવામાં માહેર છે. એટલું જ નહીં, એ સ્માઇલ મેકઓવર અને એમાં પણ વેડિંગ સ્માઇલ મેકઓવરના નિષ્ણાત છે અને એનઆરઆઈના એકદમ ફેવરેટ છે. કેમ કે કોઈ પણ એનઆરઆઈ જ્યારે પણ ઇન્ડિયા આવે છે એમના દાંતની ટ્રીટમેન્ટ કરવા માટે, ત્યારે એમનું મેનેજમેન્ટ એટલું સરસ હોય છે કે એ વ્યક્તિની દાંતની ટ્રીટમેન્ટ પણ થઈ જાય છે અને એમનો પ્રોગ્રામ, એમના ફેમિલી ફંક્શન અને એમના જે કામ માટે લોકો આવેલા હોય છે એ કામ પણ નથી અટવાતા. તો આવા સુરતના જાણીતા બહુમુખી, બહુ પ્રતિભા ધરાવનાર ડેન્ટિસ્ટ એટલે ડૉક્ટર નેહા છાસકિયા. તો ચાલો આજે આપણે એમની જોડે વાત કરીએ અને એ પ્રશ્નો પૂછીએ કે જે પ્રશ્નો આપણા મનમાં કાયમ હોય છે અને આપણને એનો જવાબ નથી મળતો. તો ચાલો મળીએ ડૉક્ટર નેહા છાસકિયાને. કેમ છો મેમ? કેમ છો મનોજભાઈ? ફાઇન. ઘણા લોકોને દાંત વિશે ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે અને એ લોકો અમને મોકલતા પણ હોય છે. તો મને લાગ્યું કે કેમ નહીં આજે તમારી સાથે 1 to 1 વાત કરીને એ લોકોએ જે અમને પ્રશ્નો મોકલ્યા છે એ અમે તમને પૂછવા માંગીએ છીએ. મેં મારો સૌથી પહેલો પ્રશ્ન, અને જે બધા બહુ કહ્યો છે કે મોઢામાંથી દુર્ગંધ શાના કારણે આવે છે? મોઢામાંથી દુર્ગંધ આવવાના ઘણા કારણો હોય છે. સૌથી પહેલું તો એ છે કે દાંતની વચ્ચે જ્યારે ખાવાના કણો ફસાઈ રહેલા હોય તો એના કારણે દુર્ગંધ આવતી હોય છે. જીભ જ્યારે સાફ ન રહેતી હોય એના કારણે દુર્ગંધ આવી શકે છે. ઘણા પેશન્ટ્સને પાયુરિયાની તકલીફ હોય અથવા તો દાંતની અંદર સડો લાગ્યો હોય તો ત્યારે પણ મોઢામાંથી દુર્ગંધ આવી શકે છે. સાથોસાથ ક્યારેક જ્યારે મોઢું આપણું બહુ સુકાઈ જાય, ડ્રાય માઉથ હોય તો ત્યારે પણ મોઢામાંથી દુર્ગંધ આવી શકે છે. મેમ, આ દુર્ગંધ દૂર કરવા શું કરવું પડે? સૌથી પહેલું જે કારણોને લીધે થાય છે એ કારણોને એલિમિનેટ કરવા. જેમ કે ખાવાનું ફસાયેલું રહે છે દાંતની વચ્ચે તો રેગ્યુલર બ્રશિંગ અને ફ્લોસિંગ થવું જોઈએ. દિવસમાં 2 વાર બ્રશ કરવું બહુ જરૂરી છે, સવારે અને રાત્રે સૂતી વખતે. અને ફ્લોસિંગ, 2 દાંતની વચ્ચે ફસાયેલા જે કણો હોય છે એને કાઢવા માટે ક્યાં તો દોરો મળતો હોય છે અથવા તો રેડીમેડ ફ્લોસ અવેલેબલ હોય છે જેનાથી તમે સાફ કરી શકો છો. ટંગ સાફ રાખવા માટે ટંગ ક્લીનર વાપરી શકાય. અને મોઢું સુકાતું અટકાવવા માટે થોડી વારે પાણી પીતા રહેવું જરૂરી છે. આમે દિવસની અંદર 2 થી 2.5 લીટર પાણી પીવું રેકમેન્ડેડ છે ઓવરઓલ હેલ્થને માટે પણ. અને જેમને પાયુરિયાની તકલીફ છે, ડાયાબિટીસ જેમને છે, એવા લોકોએ કે પછી જો તમારા દાંતમાં સડો છે તો તમારે તમારા ડેન્ટિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. મેમ, મારો એક બીજો પ્રશ્ન છે જે ઘણા લોકો પૂછે કે અમારા દાંત પીળા કેમ થઈ જાય છે અને હવે પીળા થઈ ગયા છે તો એને સફેદ કેવી રીતે કરવા? દાંત પીળા થવા માટે પણ મનોજભાઈ ઘણા બધા કારણો હોય છે. સૌથી પહેલું તો વ્યસનો, ચા, કોફી, તમાકુનું આદત, આ બધાના કારણે દાંતની ઉપર એક્સટર્નલ સ્ટેન્સ લાગતા હોય છે. બીજી વસ્તુ છે એજિંગના કારણે પણ જ્યારે આપણું ઇનેમલનું જે લેયર છે એ પાતળું થતું જાય તો અંદરનું ડેન્ટિન જે છે એ થોડું યલોઇશ હોય છે, એના કારણે પણ આપણા દાંત પીળા દેખાતા હોય છે. અને ઘણી વખત અમુક દવાઓના લીધે અથવા તો પાણીની અંદર જો ફ્લોરાઇડનું પ્રમાણ વધારે હોય, એને અમારી ભાષામાં અમે ફ્લોરોસિસ કહીએ છીએ, તો શરૂઆતના સ્ટેજીસની અંદર દાંત ચોકી વ્હાઇટ સફેદ દેખાતા હોય અને બહુ એડવાન્સ સ્ટેજીસની અંદર એ ઓરેન્જિશ સ્ટેન્સ એના ઉપર આવી જતા હોય છે. ટેટ્રાસાયક્લિન જેવી એન્ટીબાયોટિક્સ છે એ જો લેવામાં આવે બાળપણની અંદર તો એના કારણે દાંત ગ્રેઇશ, ડલ ગ્રે કલરના થઈ જતા હોય છે. સો ઘણા બધા કારણો છે. તો મેમ, આ દાંત સફેદ કેવી રીતે કરવાના હોય? સફેદ કરવા માટે ઘણા ઓપ્શન્સ છે આપણી પાસે. સૌથી પહેલી વસ્તુ બેઝિક ક્લિનિંગની જરૂર હોય છે, પોલિશિંગ કરવાનું હોય છે અને વ્હાઇટનિંગ પ્રોસિજર્સ હોય છે જેનાથી સફેદ કરી શકાય છે. ઓકે મેમ, આ વ્હાઇટનિંગની જે અસર છે એ કેટલા સમય સુધી રહેતી હોય છે? જનરલી 2 વર્ષ સુધી વ્હાઇટનિંગની અસર રહી શકે છે, પણ એ આપણી આદતોની ઉપર પણ ઘણું ડિપેન્ડ કરે છે. જો ચા કોફીનું સેવન વધારે હોય કે તમાકુનું સેવન થતું હોય તો એના કારણે આ સ્ટેન્સ ફરી જલ્દી આવી શકે છે. એટલે એને લાંબો સમય મેન્ટેન કરવા માટે તમારે પહેલી વસ્તુ કંઈ પણ ખાધા કે પીધા પછી તરત પાણીથી કોગળો કરીને મોઢું સાફ કરી નાખવું જોઈએ. અને બને ત્યાં સુધી આવી વસ્તુઓની ફ્રીક્વન્સી ઓછી કરવી જોઈએ. ટોબેકો કમ્પ્લીટલી સ્ટોપ કરો તો વધારે સારું રહે. મેમ, મારો એક બીજો ક્વેશ્ચન એવો છે કે શું દાંત સાફ કરવાથી દાંત ઢીલા થઈ જાય છે?
મનોજભાઈ, થેન્ક યુ ફોર ધીસ ક્વેશ્ચન. આ એટલી બધી મોટી ગેરસમજ છે લોકોની અંદર કે દાંતને સાફ કરવાથી એ ઢીલા પડી જાય છે. ઇનફેક્ટ ઢીલા પડવાનું કારણ હોય છે કે ઓલરેડી અંદર પાયોરિયા કે પેઢાની તકલીફ હોય છે, જેના કારણે દાંત ઢીલા પડ્યા હોય છે. પણ જે ઉપર છારી બાજી જતી હોય છે એ એટલી કડક થઈ જાય કે એ દાંતને પકડીને રાખે. જેવા અમે દાંત સાફ કરીએ કે પેશન્ટને લાગવા માંડે કે દાંત ઢીલા થઈ ગયા છે, પણ 3-4 દિવસની અંદર જ પેઢા પાછા પોતાની હેલ્થ રીગેન કરી લે એટલે એ જે હલે છે એ હલવાનું પ્રમાણ ઘણું ઓછું થઈ જાય. 1-2 દિવસમાં પાછું નોર્મલ થઈ જતું હોય છે. એક બીજો ક્વેશ્ચન છે મેમ, આને રિલેટેડ જ છે. એટલે એકવાર તમે દાંત સાફ કરાવો પછી એકવાર કરાય એટલે હવે વારે વારે કરાવવાના છે એવું હોય? મનોજભાઈ, હું તમને એક પ્રશ્ન પૂછું? જી પ્લીઝ. આપણે રોજ તો ઝાડુ પોતું સફાઈ ઘરની કરતા જ હોઈએ છીએ, રાઈટ? તો પછી આપણે દિવાળી વખતે દર વર્ષે કેમ ડીપ ક્લીન કરીએ છીએ ઘરને? હા, વધારે સારી રીતે અને વધારે ઘર ચોખ્ખું, ને જે અત્યાર સુધી જે આપણે ભેગું જે રહી ગયું છે એને પણ સાફ થાય એટલે. એક્ઝેક્ટલી સેમ વસ્તુ. આપણે ભલે રોજ આપણા દાંતને સાફ કરીએ છીએ, બ્રશ કરીએ છીએ, પણ તોય 6 મહિને એકવાર રેગ્યુલર ચેકઅપ અને ડીપ ક્લિનિંગ જરૂરી બને છે. કારણ કે ઘણીવાર આપણી ટેકનિક યોગ્ય ન હોવાના કારણે પણ બ્રશિંગ બરાબર ન થતું હોય. કશેક કોઈક જગ્યા પર જો કોઈક ખાવાના કણો ફસાઈ રહ્યા હોય એના કારણે પેઢાની કે દાંતની અંદર કોઈ સડાની તકલીફ જો થતી હોય તો રેગ્યુલર ચેકઅપના કારણે જલ્દી પકડમાં આવી જાય છે અને દાંત દુખે ત્યાં સુધી રાહ જોવા કરતાં રેગ્યુલર ચેકઅપથી આ બધી વસ્તુઓ તરત નિવારણ થઈ જાય. વધારે સારું. મેમ, એક આગલો પ્રશ્ન છે કે દાંતમાં કેવિટી કેમ થાય છે અને એના માટે શું કરવું, ન થાય એના માટે આપણે શું કરી શકાય? તો દાંતની ઉપર કેવિટી લાગવા માટેનું જે મુખ્ય કારણ જે છે એક દાંતની ઉપર રહી જતા ખોરાકના કણો છે જે ધીરે ધીરે સડીને અલ્ટિમેટલી એના કારણે દાંતની ઉપર સડો લાગતો હોય છે. સો દાંતની ઉપર હું મારા બાળકોને જે રીતે સમજાવતી હોઉં છું, બાળકો પેશન્ટ્સને એ જ ભાષામાં જો તમને કહું તો એ બેક્ટેરિયા આપણા દાંતની ઉપર જ ઘર કરીને રહેતા હોય છે. આપણને જે ખાવાનું ગમતું હોય છે એ જ ખાવાનું આ બેક્ટેરિયાને ગમે છે અને ખાધા પીધા પછી સૂઈને પાર્ટી કર્યા પછી સવારે નાવા ધોવાનું સૂસુ પોટી પણ આપણા દાંત ઉપર જ થાય છે અને એ જે બાય પ્રોડક્ટ્સ છે ટેકનિકલી એ જે બેક્ટેરિયાની સૂસુ પોટી છે તે જ આપણા દાંતને સડાવે છે. શું તમને ગમશે તમારા દાંતની ઉપર કોઈ આ રીતના સૂસુ પોટી? મને તો જરાય નહીં ગમે. એક્ઝેક્ટલી. સો સડો રોકવા માટે સૌથી પહેલી વસ્તુ જે કારણભૂત છે એ આ બેક્ટેરિયા છે અને આ સડેલો ખોરાક છે અને એને સાફ રાખવા માટે સવાર સાંજ બ્રશ કરવું બહુ જરૂરી છે. એક કોમન ટર્મ છે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ. આ શબ્દ વારે વારે સાંભળવામાં મળે છે. આ એક્ઝેક્ટલી એના વિશે થોડી માહિતી આપો ને મેમ. શ્યોર. હું રૂટ કેનાલની સ્પેશિયલિસ્ટ છું ઇનફેક્ટ. સો રૂટ કેનાલ ટ્રીટમેન્ટ એટલે કે જ્યારે દાંતની નસની ઉપર સોજો આવી જાય અને દાંતમાં દુખાવો શરૂ થાય ત્યારે આપણે દાંતની જે અંદરની નસ છે એને કાઢી નાખીને ત્યાં એક સુટેબલ સિમેન્ટ ફિલિંગ કરતા હોઈએ છીએ અને આપણે દાંતને બચાવી લેતા હોઈએ છીએ. પહેલાના જમાનામાં શું હતું કે દાંતમાં દુખાવો થાય, નસમાં સડો લાગે તો એને કાઢી જ નાખવો પડતો હતો, આખો દાંત કાઢી નાખવો પડતો હતો. હવે આપણે ફક્ત દાંતની અંદરની ખરાબ થયેલી નસ કાઢીને દાંતને એઝ ઇટ ઇઝ મેન્ટેન રાખી શકીએ છીએ. સો દેટ ઇઝ ધ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ. અચ્છા, એટલે દાંતને આખો નહીં કાઢીને એની ખાલી બગડી ગયેલી નસોને કાઢવી અને દાંતને જેવો ને તેવો ત્યાં રાખી મૂકવો, દેટ ઇઝ કોલ્ડ રૂટ કેનાલ. એક્ઝેક્ટલી. એટલે જ કહેવાય છે ને કે તમે દાંત તોડવાના નહીં, દાંત બચાવવાના ડોક્ટર છો. એબ્સોલ્યુટલી. અને ઘણીવાર રૂટ કેનાલ કર્યા પછી એની ઉપર કમ્પ્લીટ ફૂલ કેપ અથવા તો પાર્શિયલ કેપ કરીને એને પ્રોટેક્ટ કરવું પણ જરૂરી હોય છે. જી. ઘણીવાર એવું સાંભળવામાં આવ્યું છે કે ખરાબ દાંત વારસાગત હોય છે, એટલે વારસામાં આવે છે, એવું હોય છે ખરું? યસ, ડેફિનેટલી. ઘણી વખત એવું બનતું હોય છે કે પેઢાની તકલીફ છે, પાયોરિયા ખાસ કરીને, એ ફેમિલી હેરિડિટી હોય છે. ઘણીવાર સામેનું આપણું દાંતનું જે ઇનેમલનું લેયર હોય છે એ ડિફેક્ટિવ હોય છે અને એ પણ વારસાગત આવી શકે છે. એટલે એવું કહેવાય કે પેરેન્ટ્સને પાયોરિયા થયો હોય તો એ બાળકમાં આવવાના ચાન્સીસ ઘણા? યસ, શક્યતા છે. એ બાળકે નાનપણથી અથવા એ પેરેન્ટ્સે નાનપણથી શું કાળજી લેવી જોઈએ કે જેથી એમનું વારસાગત જે એમના બાળકમાં આવી રહ્યું છે એ આવતા અટકી જાય? હવે વારસાગત જ્યારે કોઈ પણ તકલીફ હોય ત્યારે આપણે એને કમ્પ્લીટલી રોકી તો નથી શકતા, પરંતુ હા આપણે કાળજી જરૂર કરી શકીએ છીએ. હવે પાયોરિયા જો છે પેરેન્ટ્સને અને બાળકની અંદર જેના લક્ષણો દેખાતા હોય તો સૌથી પહેલું તો મેં કીધું તેમ કે રેગ્યુલર 6 મંથલી ચેકઅપ બહુ જરૂરી છે અને આ ટાઈપના બાળકોમાં કે આ ટાઈપના એડલ્ટ પેશન્ટ્સની અંદર કદાચ અમારે 6 ને બદલે 3 મહિને પણ ફોલોઅપ કરતા રહેવું પડે છે. અને જેમ મેં તમને કીધું કે ઇનેમલ જો બરાબર ન હોય, પોચું હોય અને જલ્દી ખરાબ થઈ જતું હોય
તો એવા બાળકોને માટે પણ અમારે રેગ્યુલર ફોલોઅપ્સ કરવા બહુ જરૂરી છે. આજકાલ અમારી પાસે બહુ સારી એવી ટ્રીટમેન્ટ્સ છે, એવા મેડિસિન્સ અવેલેબલ છે કે જે રેગ્યુલરલી ઉપયોગ કરવાના કારણે ડેમેજ થતો ઘણો બધો અટકાવી શકાય છે. એટલે જે પેરેન્ટ્સને આ રીતના પ્રોબ્લેમ છે એમણે એના બાળકનું ડેન્ટલ ચેકઅપ લગભગ 3 કે 6 મહિનાના અંતરાલમાં કરાવી રાખવું પડે કે જેથી એમના પાયોરિયા કે એવા બીજા સિમ્ટમ્સ છે એમના બાળક સુધી ન આવે. ડેફિનેટલી 3 મહિને નહીં પણ એવરી 6 મંથ્સ જવું જોઈએ. જો એમના ડેન્ટિસ્ટને જરૂર લાગે તો એ બાળકને 3 મહિનાના ફોલોઅપ પર બોલાવી શકે છે. ઓકે મેમ, એક પ્રશ્ન એવો છે કે દાંત પર પેલું બ્રેસીસ કંઈક લગાવવામાં આવતા હોય છે, એ કેમ લગાવવામાં આવે અને એ કેટલી ઉંમરે લગાવવાની શરૂઆત કરવાની, એ થોડુંક એની ડિટેલમાં માહિતી આપો ને પ્લીઝ. સો બ્રેસીસની ટ્રીટમેન્ટ જરૂરી બને જ્યારે દાંત આપણા જન્મજાત વાંકા ચૂકા હોય. હવે બાળક બંને પેરેન્ટ્સના જીન્સ લઈને આવતું હોય છે, તો ઘણી વખત પિતાની દાંતની સાઇઝ અને માતાની જડબાની સાઇઝ આવે તો જડબાના પ્રમાણમાં દાંતની સાઇઝ મોટી હોવાના કારણે જગ્યા નથી હોતી અને દાંત એકબીજાની ઉપર ઓવરલેપ થઈ જતા હોય છે. અમારી ભાષામાં એને ક્રાઉડિંગ કહેતા હોઈએ છીએ. સો આવા સમયે આપણે બ્રેસીસની ટ્રીટમેન્ટ કરવી પડે છે. એ ફક્ત સારા દેખાવા માટે નથી. વાંકા ચૂકા દાંતને કારણે ઘણા દાંતની ઉપર વધારે ઘસારો અને લોડ આવવાના કારણે ફ્યુચરમાં જે તકલીફો થાય છે એ પણ અવોઇડ થતી હોય છે. અને આઈડિયલ ઉંમર છે આના માટે 11 થી 13 વર્ષની વિન્ડો, જે વખતે બાળકનો ગ્રોથ મેક્સિમમ હોય છે, એની પ્યુબર્ટીની એજ હોય છે અને એ સમયે એના બધા પરમેનન્ટ દાંત મોઢામાં આવી ચૂક્યા હોય છે. તો અમને બાળકના જે ગ્રોથ સ્પર્ટ છે એનો મેક્સિમમ બેનિફિટ આ સમયે મળતો હોય છે. પણ હવે આ ફક્ત યંગ એજ માટે લિમિટેડ નથી. એડલ્ટ ઓર્થોડોન્ટિક્સ પણ હવે એટલું જ પોપ્યુલર છે. 30-40 થી લઈને ઇવન 60 વર્ષ સુધીના એડલ્ટ પેશન્ટ્સની અંદર પણ અમે કરતા હોઈએ છીએ બ્રેસીસની ટ્રીટમેન્ટ. અને ઇનફેક્ટ હવે અલાઇનર્સ આવી ગયા છે એડલ્ટ્સને માટે. અલાઇનર્સ? યસ. એ ટ્રાન્સપેરન્ટ ટ્રે જેવી હોય છે જે કસ્ટમ મેડ હોય છે અને મોઢામાં પહેરવાની હોય છે અને એટલી પાતળી હોય છે અને ટ્રાન્સપેરન્ટ હોય એટલે પહેર્યું હોય તો ખબર પણ ન પડે. અચ્છા. સો એ એડલ્ટ્સને માટે બહુ વધારે પોપ્યુલર ઓપ્શન છે. પ્રશ્ન એવો છે કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એ શું છે? કારણ કે આ શબ્દ વારે સાંભળવામાં આવે છે અને નોર્મલ લોકોને ખબર નથી પડતી અને એવું કહેવામાં આવે છે કે આ ટ્રીટમેન્ટ બહુ મોંઘી હોય છે. એ થોડું એ જણાવો ને મેમ, એ શું છે અને ખરેખર કેટલી મોંઘી છે? સો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ બેઝિકલી જ્યારે આપણો દાંત આખો મૂળમાંથી નીકળી ગયો હોય તો આર્ટિફિશિયલ મૂળિયા સહિત દાંતને રિપ્લેસ કરવાની ટેકનોલોજી જે છે એને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કહેવામાં આવે છે. બેઝિકલી એક ટાઇટેનિયમનો સ્ક્રૂ હોય છે જેને હાડકાની અંદર ફિટ કરવામાં આવે છે જડબામાં, અને ત્યાર પછી એની ઉપર અમે કેપ બનાવતા હોઈએ છીએ જે આપણા દાંતને રિપ્લેસ કરે છે. તો આનો ફાયદો એ છે કે આપણા દાંતનું જડબાની અંદર જે હાડકું છે એ પણ સચવાયેલું રહે છે. નહીં તો દાંતના મૂળિયા ઝાડના મૂળિયા જેવું જ કામ કરે. એકવાર દાંતના મૂળિયા નીકળી જાય તો ત્યાંનું પણ હાડકું ગળવા માંડતું હોય છે, જેમ જમીન ધોવાઈ જાય ઝાડના મૂળિયા નીકળી ગયા પછી, એ રીતે. સો ઇમ્પ્લાન્ટનો ફાયદો એ છે કે તમારું હાડકું સાચવીને રાખે છે. એની ઉપર જે દાંત આવે છે એ તમને ઓલમોસ્ટ નેચરલ ચ્યુઇંગ વાળી ફિલિંગ આપે છે. વત્તા આપણે આજુબાજુના કોઈ પણ દાંતને ઘસવો નથી પડતો જેમ બ્રિજમાં કરવું પડતું હોય છે. એટલે અહીંયા આજુબાજુના દાંતને કોઈ જ નુકસાન નથી થતું અને તમે એ દાંતને મૂળિયા સહિત રિપ્લેસ કરી શકો છો. ઓહ, સરસ. એક બીજો આની સાથેનો ક્વેશ્ચન, તમે જે ઇન્ફોર્મેશન આપી એમાં મને એવું ખબર પડી કે એક દાંત, પણ માની લો કે 3-4 દાંત એક સાથે છે તો બધા ઇમ્પ્લાન્ટ થાય? જેમ કે માની લો મેં ઘણીવાર આપણા ઘણા લોકોને જોયા છે કે એક તરફના દાંત હોય ને એક ઉપરના પણ અહીંના 4-5 દાંત નથી હોતા. તો આમાં પણ આ જ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ચાલે કે એના માટે કોઈ અલગ ટેકનિક હોય? ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ જ કરવામાં આવે, પણ એટલા દરેક દાંત માટે એક ઇમ્પ્લાન્ટ સ્ક્રૂ રિપ્લેસ કરવાની જરૂર નથી હોતી. એની અંદર ઇમ્પ્લાન્ટ 2 કે 3 ઇમ્પ્લાન્ટ કે ઓવરઓલ આખા મોઢામાં 5 થી 6 ઇમ્પ્લાન્ટની ઉપર 28 દાંત એટલે કે 16 દાંતનું સેટ આખો બની શકતો હોય છે. અચ્છા, એટલે દરેક જગ્યાએ સ્ક્રૂ મૂકવાની જરૂર નથી પણ અમુક અંતરે મૂકી અને પાછી બાકી તમે સેટ કરી શકો છો. એટલે એવું નથી કે એક માટે જ થાય, તમે જેટલા બી દાંત હોય દરેક માટે તમે કરી શકો. અમે ઓવરઓલ આખા મોઢામાં ઉપર નીચે બધા દાંતને પણ રિપ્લેસ કરી શકીએ છીએ ઇમ્પ્લાન્ટની મદદથી. મેમ, આની કોસ્ટિંગ વિશે તમે થોડું જણાવો તો. કોસ્ટિંગ માટે એક વસ્તુ કહીશ, આપણી હેલ્થની ઉપર કરેલા ખર્ચને ઇન્વેસ્ટમેન્ટ કહેવું જોઈએ. કારણ કે ખર્ચો એ નેગેટિવ છે, ઇન્વેસ્ટમેન્ટ આપણી બોડીને વધારે લાંબો સમય સારું રાખવા માટેની વાત છે. અને
ઇમ્પ્લાન્ટની વાત કરીએ તો એક ટૂથની ઉપરનો ખર્ચો ઘણા બધા વેરિયેબલ ફેક્ટર્સ હોય છે. દાંતની અંદર બોનની જે ક્વોલિટી છે અને બીજા બધા પરિબળો પ્રમાણે લગભગ 35,000થી લઈને 60-65,000 સુધી એક દાંતની ઇમ્પ્લાન્ટ વત્તા એની ઉપર જે કેપ છે એની કિંમત જઈ શકે છે. મેમ, એક લાસ્ટ ક્વેશ્ચન. આટલી બધી તો અમને પ્રોપર સમજણ પડી ગઈ, પણ હવે એક એવો પ્રશ્ન પૂછું છું જે દરેક માટે છે કે ઘરે દાંતની કાળજી રાખવા શું કરવું? એબ્સોલ્યુટલી, અમે પોતે ઈચ્છીએ છીએ કે અમારા પેશન્ટ્સ એટલા હેલ્ધી હોય કે એમને અમારી પાસે રોગને માટે નહીં આવવું પડે. યુ આર મોસ્ટ વેલકમ ફોર અ રેગ્યુલર ચેકઅપ ટુ અસ. સો ડેલી બેઝિસ પર ઘરે દાંતની કાળજી રાખવા માટે સૌથી પહેલું 2 ટાઈમ બ્રશ કરવું જોઈએ, સવારે અને રાત્રે સૂતા પહેલાં ખાસ. ફ્લોસ કરવું જોઈએ. દાંતની વચ્ચે જે ફસાયેલા રચકણો હોય એને કાઢવા માટે આપણે એક દોરો આવે છે એનો ઉપયોગ કરવો જોઈએ. સ્પેશિયલાઇઝ હોય છે જેને ફ્લોસ કહેવામાં આવે છે. આપણે કંઈ પણ ખાધા કે પીધા પછી તરત પાણીથી કોગળો કરી લેવો જોઈએ અને મોઢાનું રેગ્યુલર ઓબ્ઝર્વેશન કરતા રહેવું જોઈએ. જ્યારે તમે બ્રશ કરતા હો ત્યારે જો કશે પણ ખાવાનું ફસાતું હોય કે કોઈ કાળો ડાઘો ડેવલપ થતો હોય એવું લાગે તો તરત તમારા ડેન્ટિસ્ટનો તમારે સંપર્ક કરવો જોઈએ. ગ્રીન લીફી વેજીટેબલ્સ ડેફિનેટલી ઓવરઓલ હેલ્થ અને ઓરલ હેલ્થ માટે પણ એટલા જ જરૂરી છે. પાણી પીતા રહેવું જોઈએ, હાઇડ્રેટ રાખવું જોઈએ પોતાની જાતને. ચા, કોફી, તમાકુથી જેટલા દૂર રહીએ એટલું વધારે સારું છે અને દર 6 મહિને રૂટીન ડેન્ટલ ચેકઅપ થઈ જવું જોઈએ. થેન્ક યુ સો મચ ડૉક્ટર નેહા ચાસડિયા. તમે આટલો તમારો સમય આપ્યો અને આટલી સરસ માહિતી આપી. મને લાગે છે કે જેને દાંત રિલેટેડ કંઈ પ્રોબ્લેમ હશે ને એ તો ચોક્કસ આ વિડીયો જોઈને હવે ક્લિયર થઈ જશે કે એમને એમના દાંત બચાવવા શું કરવું પડે. થેન્ક યુ સો મચ મનોજભાઈ વન્સ અગેન કે તમે આટલો સરસ ઇનિશિયેટિવ લીધો છે અને આઈ એમ શ્યોર કે આનાથી લોકોને ઘણી મદદ મળશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો આ હતા ડૉક્ટર નેહા ચાસડિયા. એમની સાથે અમે અત્યારે અડાજણના એમના ક્લિનિક પર બેઠા હતા અને ત્યાં અમે અમને ઇન્ટરવ્યૂ લીધો. પણ એ તમને વાપીમાં પણ મળે છે અને મુંબઈમાં પણ એમનું ક્લિનિક છે. જો તમારે એમને મળવું હોય તો તમે સુરત, વાપી કે મુંબઈ ક્યાંય પણ તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. એમની ડિટેલ તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આના સિવાય જો તમારે કંઈક પ્રશ્ન પૂછવો છે તો આ વિડીયોની નીચે તમે એમને પ્રશ્ન કરી શકો છો. થોડાક બિઝી છે, કદાચ જવાબ આપવામાં 1-2 દિવસ લેશે, પણ તમને એ જવાબ ચોક્કસ આપશે એની ખાતરી હું તમને આપું છું. તો આજનો આપણો વિડીયો કેવો રહ્યો? તમને જો આ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને એ દરેકને આ વિડીયો પહોંચતો કરો જેને દાંતને રિલેટેડ કંઈ પણ પ્રોબ્લેમ છે. ધન્યવાદ.